ચંપકલાલ હા બોલો. પેલા હા જોગાડજી આવે છો લે શોગાડી છે હેડ્યા હે. ચોગાજી ને એક દાડો હું લઈ જતો આ તો હડ્યા મે તો જાહો કલાકાર બનવા લે આ મોહણી મેડ્યા હું તમે કલાકાર ને કલાકાર કરતા મને તમે જો તમે શીખી ના આવો હું શીખી દો અરે જવું છે શીખવા જવા દો એક દાડો હું લઈ જતો આવી રીતના સ્ટુડિયમ ગાવા ઈવન કે મારે ગાવા જવું છે ગીતો ગાતા શીખવું છે તમે કોઈ સંબંધી ઓળખીતો છે હું હેડો લઈ જાઉં હવે એ મોહાણામાં પોગવા દે ને હવે શું ગીત ગોયા રે. તે હું મારી આબરૂની પથારી ફેરવી હતી હોય તો આ નામના પણ્યા ગૌરવ. એ એવું સાહેબ પંચાયત કરતા હાલ હું ગયા રહી તો એ તો હવે ગીત તો એનો પેલો કાકડા જેવો અવાજ ને કે હું જબ્બર ગાઉં છું અરે તે પેલા ઝારસંગ તાવડી નહીં ઝારસંગ તાવડી આજે ગાતા હશે એક લાખ ઘર આગળ અને ઝારસંગ તાવડીએ વખોણ કરે કે હું છોકરા તાર તો અવાજ છે કોયલ જેવો અને એનો અવાજ મી સાંભળે ને સ્ટુડિયો લઈ જઈ એટલે કાકડા જેવો મને તો ગમાય નહીં સારું દર્શન તાવડી એવો દારૂડિયો ને એ મારી આબરૂની પથારી ફરી હું તો લઈને સીધો આયા તો હજી પાછો સ્ટુડિયમ થી લઈને ના હોય. તારે ઉપરથી મારે મોટું અંતાળું પડ્યું પેલો સ્ટુડિયો વાળો ભાઈ મારો સંબંધી હતો મને કે યાર તમે તો ભાઈબંધ શું આવો લઈને આયા છો કે ગાવા કોઈ આવડતું એ નહીં હવે એનો જોઈએ હવે એ કલાકાર થવા ગયા આવશે હેડો અહીં કીધું છે તૈયાર થઈને આવશી તાણ બીજું ને પેલો વારસંગ તાવડી છે પાછો લૂંટી લે એવો હા એ તો એમાં દારૂડિયો. જ નથી. મૂંટી તો લેવાનો જ. હા તાણી તો એવું જ થાય હેડો હોવા શીખતા હતા હેડો વાહ હા હા ઝારસિંગ તાવડી છોકરા બા જોઈ રે અને ચોથી આ તમે મોરો જરો અડે અડ્ડે ગયા હતા અને આપણે હું કહું છું તો તમારો કોઈ ભાઈબંધ છે સ્ટુડિયો વાળો કોઈ છે સન તમારે ગીત ગાવા જવું છે તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ ગેટ ગાઓ ગાયો પેલા કુકડા જેવો અવાજ તો નહીં આવે ના ના કોયલ જેવો કોયલ જો કોયલ જેવો શું વાત જો પણ 5000 રૂપિયા લે તો અરે હોકી પોટ લેતો 5000 રૂપિયા થાય તમારે ગાવું હોય હું આલી વાળો હાલ હાલ જ જાઓ હાલ આલુ લ્યો 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 હાલો લઈ જાઓ તમે વાહ. હા અરે તમે પેલા કોઈ પેલા ફોટા ખવડાવ્યા એવું તો નહીં કરો ના ના હું કહું પેલા નાથ્યો ચોડી ગયો તો ને પેલા સ્ટુડિયો વાળો કે ચોથી આ શિકાર ઉભેટો પકડી પકડીને આયા એવું ના કરતા હો મારા બાજુ તમને સંભળાવો હમણાં હમણાં એ નદી કિનારે નાળિયો લીરે રોવામાં મારે કેવો અવાજ આવે છે રોવામાં મારે આ તો ત્યાં સાડી ના આવ્યો છું હા પેલા નાથિયા ને અને પેલા ચંપકલા છે ને ડોહો વાકલ્યો આ તો ચાન્સ આપી છે કે આ તો હું કલાકાર થી નાવાનો છું નાથ્યાને કીધું હોય ને નાથિયા ને કીધું ચંપકલાલ ને કીધું હોય 5000 તો આમ લઈને આવ્યા છો લઈને આવ્યો છું ચાલો, લ્યો. અરે, ચોકન આવ્યો સ્ટુડિયો આ હોય ચોકર છોકરા સ્ટુડિયો તો હારે જ છે હા પણ કોઈ એ ડાગાભાઈ, શું કોમ હતું આવો રા આવો બા, આવો. હા સ્ટુડિયો તમ તમારે બેને સ્ટુડિયો શું કરવો છે ભાના કલાકાર થવાનું છે એટલે ભાની ઉંમર મોહણમ જવાની છે ને તમે ચો લઈને આયા છો એ તમારા પૈસા ને મતલબ એ આ રહ્યો આપણા ભત્રીજાનો છે એ જ ચલાવે છે પોતે એવું હેડો, છે? હેડો હું લઈ જઉં તમે શું બોલ્યા કોઈ નહીં હેડો મોહણી નહીં જવાનું કલાકાર બનવાનું છે અરે બની જઈએ હેડો એ ડોહા. હેડો મેં હેડો લા જગુ કાકા આ ડોહા બાને શીખવાનું છે આવો બા અને ભાઈ તમારું નામ ઝારખંડ તાવડી અને બા તમારું નામ એ બા તમારું નામ સોગાજી અને હું શીખવાનું છે મળે છે અલા મને છે નહીં અરે મુકું આ ઉંમરમાં તો લોકોનો ઓર્ડર લીધો છે શું બ્લાક ના વિચારો તમે પણ આ ઉંમરમાં તને એવું જ હોય તમારે તો હા ચંપકલાલ હા બોલો. હેડો પેલા સોગાજી પાછળ પાછળ જઈએ આ લહેડા પેલા સ્ટુડિયમ જગદીશ ના સ્ટુડિયમ જ ગાવા ગયા છે અરે આ એ તો ઈકણ જ ગાવા ગયા છે. અને જો આજ હારું ના હોય ને તો આ તમારી લાકડી ને ટેકો એના બૈડા ખોખરા કરી નાખવા આજ હું હા, એના કલાકારનું ભૂત ઉતારી દેવું છે. હા અને એમ મેળવા નહીં. જલવા નહીં આ જગદીશ નો સ્ટુડિયો છે આ જગદીશનો શું? ઓવર હા. પેલા વાય જાય જો આ દાવડીઓ ઉભોયા આ દાવડીઓ ઉભો હમો છે કે નહીં આ તો દારૂડિયાને બધા ભેગા થયા છે. અને પેલો સ્ટુડિયોમાં. સોગાજી આઈ મોય સાજુ આ રે ઓય જા માયા છો આપડે મોટની પથારી ફરી નાખી તમે પૂછો તો આ ભા તો ગાયન શીખવા આયા જ હોય
ગાયન શીખવાડ્યા કલાકાર કીધું આપણા ભત્રીજાનું છે બધું શીખવાડશે. એટલે આ ગાયન 400 શીખશે મોહન એમ જનારો થયો તો પણ હું એને જ પૂછ્યું બીજું કોઈ લોકોનો ઓર્ડર તો મળે છે ગાવા. આ રોડે ના. ગવરાવો તાણ આયા છે શીખવા દે શીખવાડો હા, બરોબર. તમે કે હું ખાવા આવ્યા છો તમારા અલ્યા ભાઈ તમારા સ્ટુડિયો બીજાને બોલાવો. અલા ભાઈ ઓય, વધારાના બારને કરી દે તો ફરજો. અમે તો ખાલી વાપરીએ બાજુ નહીં બાર રહીને ખોટો બકાળોમાં disturb થાય. હારું કરી દો, અમારા માણસો disturb ઓય કરે. ખૂણા ઉભા રહીએ અમે નહીં બહાર નડીએ નીકળો યાર, વડીલો આપણો વાત સમજો. ઓય ઉભા રહ્યો હું હતો છે ના ના બહાર રહો, બહાર. હા જોડો ચંપકલાલ બહાર આવો આ ટેકો લાકડી માં જોડી લાવો દોડો, બહાર રહો. આ બાયણામાં જ ઉભું રહેવું ચાલશે તો પછી તમારા સોગાડજીના ને પેલા ભાઈ તાવડીને જે કરવું હોય એ કરો. હા તો લાકડી ટેકો માં જોડી રાખો સાહેબ હા કાકા એટલે આ ભાને માયાકાલ ને બધું ચાલુ કરે. સમજે? લો કાકા બોલ. હેલો હેલો એ ભા કોઈ ગો આવી ખબર પડે આમાં. ગો. હા એ સુગારની એ બંગડે પહેરીને બીજાને એ બંગડે ને પહેરો ગો, ગો. એ સુગારની એ બંગડી પહેરીને લોકો બીજાને એ બંગડી ની પહેરે રે વાહ મારા દેશી ગમડિયા વાહ ભા બીજું ખાજો અવાજ સારો હતો. હા. બીજું એ દાદે મને દાદે હા જૂનું ના ગાવાનું હું શીખવાડું. હાલો. આ વિચાર કરું તો વધી જાય છે ધબકારા, વિચાર કરું તો વધી જાય છે ધબકારા, શેતાજીને બેઠા અમારી બાહો મોરેનારા. આવું ગાવાનું. એ ગાવું? હા. વલ્લી છોકરી આવે પરણવાલી ધાર હંદેવો રે આલ્યો રે આ તો મોહનમ જવાની ઉંમર છે. 18 વર્ષનું છોકરું વાળું ના ગવાય. પણ મને ગીત પસંદ થઈ ગયો આર્યો અને એ તાવડી એટલે યાર આવો ચોથી લાયા છો તમે. એ હોવર ની ડોશે મને ખોળવારે વેલી આવે એ રાતે મને મારા બદલે ભાત લઈને આયે અમારા આવા સોગાભાના વિશે ગાવું હોય હા તમે કેવું કહો હા સુગારની બંગડી પહેરનારી બીજાની ઘડિયાળ નહીં પહેરે હા એટલે તમને સારું આવડે તાણે. એટલે તમે ગાજો ખબર પડે. અરે તમે ગાજો તમારો અવાજ સારો છે. ગો. અમારા એવા હા. નાથુભા વિશે ગાવું હોય હા. ગો આપણા ગામના છે ને પેલા ડોહન ચંપુ નાથ્યો નાથા વિશે ગાવું હોય તો કેવું ગાવું ગો. આખું બોલો આવો ને કુદરતે તારા ખજાને ખોટ શું પડી લઈ લીધો મારા નાથાને અલ્યા પણ હું ચાલુ થઈ ગયો ને આ તો કોક નાથા ભાઈનું ગાય. જાઓ આ જો નાથો આ જીવતો તમે રહ્યો પૂછે. પેલા દારૂડિયા કોકનો સ્ટુડિયો બંધ કરાય તું યાર. એમ નહીં હા એનું ગાય નહીં એટલે પણ તું યાર મરેલાનું ભાઈ જીવતા નહીં મરે જે કોઈ છે. એનું મરે જાણી અરે ભાઈ મોબાઈલ માં તાય તો મજા કેડી કવાય લે. અને આ પેલો ડોહો તો ઓટલા ફૂટી ગયું છે લ્યા ફોન નંબર વાત તો બહુ વાત થઈ આ તો ચાંદો કહેતો તો ચંપકલાલ ને પોપટલાલ ને નાથાલાલ ને. આ રે ચંપકલાલ બીજું કોઈ બીજું તો મૂકો તો વાતો બધા મરેલા. હા એવા અમારા મોટા ભા હા ચંપુ પાના વિશે ગાવું હોય હા. તો પછી પેલું આવે ને એના જીવતા થઈ ગયા જતા રે. ગૌ ના ના પેલા જતા રે. ગો. આવજે મારો જતો રહ્યો ખૂનો પડ્યો અને ઘડી ભાઈ તમારે શું છે? આ તો નહીં ગાવું લે આ તો મારે યાર તમારે શું છે? હું તો ગાય ગાઉન મારે નહીં ગાવું
અલા ચંપકલાલનું ગાયું તો તમે મારો એ ચંપકલાલ કાકા આયા જ છે. અરે તે અલા તું યાર લઈને જાજે વાથી કોકનો સ્ટુડિયો બંધ કરાય પણ હું તો ગાન ગાવી યાર. જાણે ઓ તો નહીં કોકનો બેહણો રાખે તું આ ગાવા આવ્યો છે. હું કહું હું ચંપકલાલ શીખવું અલા યાર તમે કોકનો બંધ કરાવજો લા. હું કહું અમારી મસ્કરી કરવા આવ્યા છે. ચંપકલાલ વિશે એક ગીત ગાઉં અલા ભાઈ નહીં ગાવું ના, ના, ગાઉં, ગાઉં. કોકનો સ્ટુડિયો બંધ કરાવજો. ના, ના, એક તાવડી. ભાઈ પૈસા લઈ લેવાના તો. અલા પૈસા હોય તો તમારે નહીં આવું બંધ ધંધો કોકનો બંધ કરાવાયા. આ ડોહા હામું કહો, હામું. એક કહું એક સારું. હારું તો ખરાબ આવ્યું ને તો લાવો ભા લાકડી લાવો ગો હે ચંપક તને ખોશે ને કે તને પડ્યા દે એલા એ ભત્રીજા આ મેલ દે હેડ કે ભાઈ બોલ, 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 ચંપકલાલ. આ બે ડોહા રાજી રાજી થઈ ગયો એવું કહેવાનું કહું. પણ એવું તો આપણે જાણતું એ લાય. લાડો. તમે હાલ ડોહા ડોહા જો. હા ખાવાજના હા જડબા ચેરી નાખે એવા ડોહા છે મારે હારે. વાહ, વાહ, નાખુબા ધારે ને મારે હા. ચંપુ ઇનથી માથા ભારે. હા, આવું બોલ. આવો બોલા. આ ભાઈ અમારી ગાય. હા નાના જેવો તો લાગતા લાવ પેલા 5000 રૂપિયા લાવો હાલવા પડશે સ્ટુડિયો. અરે પોતે હખરી ગાયું ને મોય તો હું ખાવા પેલા ડોહાને લઈને આવ્યો તો પેલા નાખાના ચંપુને બધાને ફૂલ્યા લઈને એ આવ્યો જમીન હું તો આવ્યો તો મુનિ લાવ્યો. પણ પોતે જતો ના હોય એટલા બધા તો નહીં પણ તમારે કલાકાર નહીં થવાનું. અને તાવને આવું જ પડશે લે જીધે તો 5000 યાર એના પછી મને લે ગણી દે પોતદાર પૂરા હે ને. પૂરા હઈ હા હું તને સ્ટુડિયો વાળા ભાઈ હાલું. અલ્યા સ્ટુડિયો ગાવા આવ્યો પણ તો બરોબર ટેકો ના છોકરા ચાલુ કર જો હું તમને સંભળાવું દારૂડિયા હોય બેસ એ તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ એ તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ આવું ગાવાનું એ સુગણ તારી વે મોણ કચરા મખોઈ સુગણ તારી વે વણ કચરા મખો. કલાકાર સાહેબ હા હા બોલો મારે એક ફરમાઈશ નું ગીત ગો હા કઈ નાખું ગઈ રાખો મારી એક ફરમાઈશ નું. હા ભાઈ મારે સુગારજી વિશે ગાવું હોય અને ઝારખંડ તાવડી ગવરાતા હોય પણ કેવું ગાવું એ પોત 25 ના ઝઘડામાં એ સુગાર તારી વેવણ ખોવાણી કચરામાં બરાબર છે એટલે મને હું થયું કોણ ઠણ ગઈ તારી બે ભાઈ. વાહ 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 બોલો ભાઈ બીજું કોઈ નહીં તમારી ફરમાઈશ આલી છે. આ જેવી છે બોલો કયું કોણું છે જેવું હા ભાઈ આપણા ફેર સોગાડજી વિશે ગાવું હોય અને ચંપકલાલ ની ફરમાઈશ હોય તો કેવું ગાવું છે બોલો એ સુગાની બંગડી પહેરવા વાળી તો નાહી રે સુગાની બંગડી પહેરવા વાળી તો નાહી જઈ એને તો ચાંદીએ થઈ છે. જતી રહી છે જઈ, તો જાણે. તેમાં ખોટું લાગ્યું બાને હા. લો ઝારખંડ તાવડી એક આદુ તમે સંભળાઈ જાઓ હા તમે સારું કહો છો હા લો આ માયા ગૌ ગો મારે ન તો પીવન ચંપુડે પાયો અલ્યા રે. દારૂ અલ્યા હું નેટ ઝઘડો પટાય છે ને ભલો થઈ તું જાજીલા વચ્ચે ઝઘડો કરાય જા ને જા હેડ જાય લાવ, લાવ. હા. હેડ જે ભાઈ હેડ ઝઘડો કરવો નહીં હોય બાર જાઓ જી હેડો કાકા આપણા પૈસા ને આપણે. એ પૈસા ના એ પૈસા ના અલા પૈસા લે એ ભર દે એ ભર પૈસા લેવાના છે પૈસા અલા પણ મારા પૈસા લેવાના છે
મારા હાથ ચાપ કરો, મારા હાથ ચાપ કરો. અલા એ પૈસા લેવાના છે લે મારે એ તાવડી પૈસા લે પૈસા લે આજે હું આને નહીં પાયો લે પછી લઈને જતો રહી જે મળી હોય ફોડાકૂટ નહીં કરવી આપણે એ ચંપકલાલ તમે આ પેલા ઝારસિંગ તાવડી દારૂ જાણે પાયો આયા હું તો કદી પાણી પાયો નહીં તો તમારી જેમ આવું ગાય છે રે કે મારું નામ બદનામ કરવા જાય છે ડોહાનું આ તો તમારું નામ બદનામ થાય છે એટલે ઉંમર ભાઈ અલે ડાગાજી પેલા પાન પૈસા કોક આલે કેટલા આલ્યા પૈસા તો 1000 રૂપિયા આલે આમન તો 1000 રૂપિયા હા ભાઈ બરોબર તો કહેતો તો કે પેલો બાપડો ખેતી કરે એમ મરી જાય મજૂરી કરે એમ ગરીબ હા. ખેતી શીખવાડો કીધું હણો ને તણ 1000 રૂપિયા મારા ભત્રીજા નાલજો શીખો બરોબર પણ પાછો હા પેલો ઝારસિંગ દારૂડી હતો ને હા. એ વેટાડ છે પાછો એવો છે ઓય ના હવે ના પહેવા દઉં હું. લગભગ તો ઈમોય છેતરી ગયો છે ઈવન એવું છોકરાને છેતરી ગયો છે 1000 આલ્યા અમે યાર 1000 આલ્યા ને ભાઈ તો એથી પૈસા વધારે લીધા છે હા ભાઈ બોલો બા 5000 રૂપિયા લીધા હે પણ જાવ આપણે કોણ તો લીધા છે? 1000 જ આલ્યા મને છે ખબર છે હા 5000 લીધા હતા કલાકાર કે સ્ટુડિયો વાળા 5000 લેશે ના ભા આપણને તો 1000 આલ્યા છે. તમે પૂછજો તાણ મારે તો હવે કા પૂછવું પડે પણ તમને 1004 તો એનો લઈ ગયો તાણ એ તો ભાઈ એને જોવાનું એ ડોહા બેન ને જોવાનું તો પેલો વેટાડ છે પાછો છેતરી જાય બધો હા આવજો તણ આવજો સારું હો હા